નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણે આ વિડીયોમાં 19 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. જો મિત્રો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, આવનારી એસટીઆઈ પરીક્ષા, ડીવાયએસઓ, ટેટ ટાટ આવી તમામ જીપીએસસી અને ગૌણ સેવાની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. સૌથી પહેલાં રોજની જેમ ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટ ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બનવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો, આ સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે પ્રશાંત વીર. ભારતમાં દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસની ઉજવણી કઈ ઐતિહાસિક ઘટનાની યાદમાં કરવામાં આવે છે? તો મિત્રો, આજે વિજય દિવસ છે તે ઉજવાય છે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના ભારતના વિજય અને બાંગ્લાદેશની મુક્તિની યાદમાં. કઈ કંપનીએ તાજેતરમાં હુરુન ઇન્ડિયા યુનિકોર્ન અને ફ્યુચર યુનિકોર્ન એવોર્ડ 2025 જીત્યો છે? તો મિત્રો, આજે હુરુન ઇન્ડિયા યુનિકોર્ન અને ફ્યુચર યુનિકોર્ન એવોર્ડ 2025 છે, જે સ્ટાર્ટઅપ કંપનીઓને આપવામાં આવે છે અને તેને જીતી લીધું છે ઇનોવિટી નામની સ્ટાર્ટઅપ કંપનીએ. કયા ભારતીય ક્રિકેટરની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર તાજેતરમાં રજૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે ધ વન આત્મકથા છે તે છે ક્રિકેટર શિખર ધવનની. ઉમંગોટ ટ્રેડિશનલ બોટ રેસ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, આજે ઉમંગોટ ટ્રેડિશનલ બોટ રેસ છે તેનું આયોજન થયું હતું ઉમંગોટ નદી પર અને તે આવેલી છે મેઘાલયમાં. ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનના 92 વર્ષના ઇતિહાસમાં પાસ આઉટ થનારી પ્રથમ મહિલા કેડેટ કોણ બની છે? તો મિત્રો, આજે 92 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર પાસ આઉટ થનારી મહિલા જે છે એ છે સાઈ જાદવ. કઈ રાજ્ય સરકારે ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણની સુરક્ષા માટે કાર્બન ક્રેડિટ સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે કાર્બન ક્રેડિટ સ્કીમ છે તેને શરૂ કરી છે ઉત્તર પ્રદેશ સરકારે. આઈપીએલ 2026ની હરાજીમાં 25.20 કરોડમાં ખરીદાયેલો આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો, આજે સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તે છે ઓસ્ટ્રેલિયાનો કેમરોન ગ્રીન અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે કેકેઆરે 25.20 કરોડમાં ખરીદી લીધો છે. એસબીઆઈના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, જે ભારતીય સ્ટેટ બેંક છે એના નવા એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર બની ગયા છે રવિ રંજન. ભારત અને માલદીવ્સ વચ્ચે સંયુક્ત દરિયાઈ કવાયત જેનું નામ છે એકતા 2025 એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે એકતા 2025 હતું તે યોજાઈ હતી માલદીવ્સના માલે ખાતે અને આ એનું બીજું સંસ્કરણ હતું. આઈસીસી મહિલા વન ડે રેન્કિંગમાં વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેન કોણ બની છે? તો મિત્રો, આજે વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેનની વાત કરીએ તો તે બની ગઈ છે ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંદાના. કયા રેલવે સ્ટેશને ટકાઉ નવીનતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2025 જીત્યો છે? તો મિત્રો, આજે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2025 છે કે જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અર્પણ કરાયા હતા અને તે મળ્યો છે મધ્યપ્રદેશના મિયાણા રેલવે સ્ટેશનને. ચીલીના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો મિત્રો, ચીલીના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે જોઝ એન્ટોનિયો કાસ્ટ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કયા રાજ્યમાં ભારતના પ્રથમ વન્યજીવ સલામત માર્ગનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આજે વન્યજીવ સલામત માર્ગ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે મધ્યપ્રદેશમાં. અને ગઈકાલે છેલ્લો સવાલ હતો, ધ્રુવ 64 શું છે જે હાલમાં ચર્ચામાં છે? તો મિત્રો, આજે ધ્રુવ 64 છે એ સ્વદેશી રીતે વિકસિત 64 બીટનું માઇક્રો પ્રોસેસર છે. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો જેને આપણે ગઈકાલના વિડીયોમાં ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે. જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એને જરૂર જોઈ લેજો અને આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે જેની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો. 98માં એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર 2026ની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે કઈ ભારતીય ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો મિત્રો, આજે ઓસ્કાર 2026 માટે ભારતીય ફિલ્મ શોર્ટલિસ્ટ થઈ છે તેનું નામ છે હોમબાઉન્ડ. હોમબાઉન્ડ એ 86 દેશોની એન્ટ્રીમાંથી પસંદ કરેલી ટોચની 15 ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. ધ ફિફા ફૂટબોલ એવોર્ડ્સ માટે ધ બેસ્ટ ફિફા ફિમેલ પ્લેયરને એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે બેસ્ટ ફિફા ફિમેલ પ્લેયર એવોર્ડ છે તેને જીતી લીધું છે સ્પેન અને બાર્સેલોનાની એટાના બોનમાટીએ. તેમણે સતત ત્રીજી વખત
બેસ્ટ ફીફા વિમેન્સ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે. અને વાત કરીએ પુરુષ પ્લેયરની તો તે બની ગયા છે ડેમ્બેલે, ઉસ્માન ડેમ્બેલે. પ્રખ્યાત પ્લેબેક સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની 7.2 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એસપી બાલાસુબ્રમણ્યમજી છે એમની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું છે તેલંગાણાના હૈદરાબાદ ખાતે. અને બાલાસુબ્રમણ્યમજીની વાત કરીએ તો તેમણે 14 ભારતીય ભાષાઓમાં 40,000થી પણ વધારે ગીતો ગાયા છે. કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર માર્ક ઓફ ઇથોપિયાથી સન્માનિત કર્યા છે? તો મિત્રો નામ પરથી જ આપને ખ્યાલ આવી ગયો છે કે આ સન્માન અપાયું છે ઇથોપિયા દ્વારા. કઈ બેંકને ઇન્ડસન બેંકમાં 9.5 સુધીનો હિસ્સો ખરીદવા માટે આરબીઆઈ તાજેતરમાં મંજૂરી આપી છે? તો મિત્રો ઇન્ડસનનો 9.5% જેટલો હિસ્સો ખરીદવા માટે આરબીઆઈ મંજૂરી આપી છે એચડીએફસી બેંકને. રમતવીરોની તાલીમ, આરોગ્ય અને પ્રદર્શનને ટ્રેક કરવા માટે દેશની પ્રથમ ડિજિટલ એથ્લેટ મેનેજમેન્ટ સિસ્ટમ કઈ રાજ્ય સરકાર શરૂ કરી છે? તો મિત્રો આજે રમતવીરો માટે ડિજિટલ એથ્લેટ મેનેજમેન્ટ સિસ્ટમ છે તેને શરૂ કરાઈ છે તમિલનાડુમાં. ભારતીય સેનાને AH-64E અપાચે અટેક હેલિકોપ્ટરની છેલ્લી બેચ મળી છે. આ અટેક હેલિકોપ્ટર કયા મિલિટરી સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે? તો મિત્રો આજે અટેક હેલિકોપ્ટર છે જેનું નામ છે AH-64E અપાચે અટેક હેલિકોપ્ટર અને તે તૈનાત કરવામાં આવશે રાજસ્થાનના જોધપુર ખાતે. તાજેતરમાં કયા સ્થળે પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પરમવીર દીર્ઘા છે કે જેનું ઉદ્ઘાટન આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તે કરાયું છે નવી દિલ્હી ખાતે. 47મી અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે અખિલ ભારતીય જનસંપર્ક પરિષદની 47મી બેઠક હતી તેનું આયોજન થયું હતું ઉત્તરાખંડમાં. મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. નેક્સ્ટ પ્રશ્ન, જેપી મોર્ગન એશિયામાં પોતાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ક્યાં સ્થાપશે? તો મિત્રો આજે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે એ જેપી મોર્ગન સ્થાપવાનું છે તેલંગાણા મહારાષ્ટ્રના મુંબઈ ખાતે. કયા શહેરને તાજેતરમાં હરિયાણાનો 23મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો હરિયાણાનો 23મો જિલ્લો હવે બની ગયો છે હાંસી. કયા રાજ્યના રમતગમત અને યુવા બાબતોના મંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો આજે રાજીનામું આપ્યું છે તે મંત્રી છે પશ્ચિમ બંગાળના. એકચ્યુઅલી દોસ્તો આ રાજીનામા વિશે જો થોડી ડિટેલમાં વાત કરીએ તો પશ્ચિમ બંગાળના વરિષ્ઠ નેતા અને મમતા બેનર્જી કેબિનેટના અગ્રણી સભ્ય જેમનું નામ છે અરૂપ વિશ્વાસ તેમને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેનું કારણ એ છે કે સોલ્ટ લેક સ્ટેડિયમમાં 13 ડિસેમ્બરના રોજે જે લિયોનેલ મેસીનું એક કોન્સર્ટ હતું તેમાં થોડી અરાજકતા ફેલાઈ હતી અને જેની નિષ્પક્ષ તપાસ થાય તે માટે અરૂપ વિશ્વાસજીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય કોસ્ટગાર્ડના કયા જહાજે ઈરાનના ચાબહાર બંદરની પ્રથમ ઐતિહાસિક મુલાકાત લીધી છે? તો ઈરાનના ચાબહાર બંદરની ઐતિહાસિક મુલાકાત લેનાર જહાજ બન્યું છે ICGS સાર્થક. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત જેનું નામ છે ડેઝર્ટ સાયક્લોન 2025 એ ક્યાં યોજાયું? તો મિત્રો આજે કવાયત છે એ 18થી 30 ડિસેમ્બર સુધી UAEની રાજધાની અબુ ધાબીમાં યોજાવાની છે અને આ એનું બીજી આવૃત્તિ છે. ભારતમાં રૂપે નેટવર્ક પર પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનારી વૈશ્વિક ટેક કંપની કઈ છે? તો મિત્રો આજે રૂપે પર પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ છે એ લોન્ચ કર્યું છે ગૂગલે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમ્પી ટોપિક. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, ધ બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ્સ 2025માં બેસ્ટ ફીફા ફિમેલ પ્લેયરને એવોર્ડ કોણે જીત્યો છે? પ્રખ્યાત પ્લેબેક સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની 7.2 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? જેપી મોર્ગન એશિયામાં પોતાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ક્યાં સ્થાપશે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે અને આ વિડીયોની PDF પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે.
જેની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેને પણ આપ જોઈન જરૂર કરી લેજો. અને મિત્રો, જો આ ચેનલના વિડીયોને તમે દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પ્રશ્નો પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રો સાથે વોટ્સઅપ, ટેલિગ્રામ અને સોશિયલ મીડિયા પર શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.